વીકલી એક્સપાયરીના દિવસે નિફ્ટીમાં દબાણ 100 પોઈન્ટથી વધુ ઘટીને 24,500ની નીચે. આજે બેન્કિંગ શેરોમાં વેચવાલી. બેંક નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ પણ નબળા, પરંતુ સ્મોલ કેપમાં લીલા નિશાનમાં કારોબાર. આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ અને કેપિટલ માર્કેટમાં વેચવાલીનું દબાણ. ત્રણેય ઇન્ડેક્સ 1% ઘટ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એફએમસીજી, ડિફેન્સ, હેલ્થકેરમાં પણ વેચવાલી. જોકે આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓટોમાં સામાન્ય ખરીદી. દરમિયાન બોસના સારા પરિણામોથી આવી તેજી. 4%ની તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો સ્ટોક. પરિણામ મુજબ બોસ ઇન્ડિયામાં માર્જિનમાં સુધારા. મેનેજમેન્ટે કહ્યું, પેસેન્જર કાર અને ઓફ હાઈવે સેગમેન્ટમાં સારી માંગને કારણે ગ્રોથ થયો હાંસલ. પરિણામો પછી ગ્લેન્ડ ફાર્મા લગભગ 11% ઉછળીને 52%ની ઊંચી સપાટીએ પહોંચ્યો. મજબૂત પરિણામો પછી કોલ્ટે પાટીલના શેરમાં તેજી, લગભગ 12% વધારો. લ્યુમેક્સ ઓટો અને ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સમાં પણ 5થી 10%નો ઉછાળો, પરંતુ કેઈસી 4% ઘટ્યો. સાથે જ્યુબિલેન્ટ ફાર્મોવામાં પણ 3%નો ઘટાડો. આજે આવશે વાયદા કંપનીઓના. સિમેન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, મણ્ણપુરમ ફાઇનાન્સ, ઝાયડસ લાઇફ સહિત 6 કંપનીઓના પરિણામ. સિમેન્સ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના નફા અને માર્જિન પર દબાણ શક્ય. ત્યાં જ 18% વધી શકે છે મણ્ણપુરમની વ્યાજથી આવક.